આઈ થિંક સ્ટોકમાં એક સ્ટોક છે જે એલએનટી છે, કારણ કે આપણે જોઈ રહ્યા હતા કે એલએનટી ઇનફેક્ટ ઈરાનનો જ્યારે વોર સ્ટાર્ટ થઈ હતી ત્યારથી બીજા બધા સ્ટોક્સ એટલો નહોતો માર્યો જેટલો એલએનટી માર્યો હતો. હાલાકે ફંડામેન્ટલ એના સ્ટ્રોંગ છે, બટ 40% આપણે જોયું છે કે એ લોકોનું જે પ્રોજેક્ટ્સની ઇન્કમ જે છે એ મિડલ ઈસ્ટથી આવે છે. અને ઓલ્ધો એલએનટી મેનેજમેન્ટે પણ કીધું છે કે એ લોકોનું અત્યારના જે વોરના લીધે પ્રોજેક્ટ છે એમાં કોઈ લોસ ને કશું થયું નથી. બટ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે આવું વોરની સિચ્યુએશન હોય ત્યારે જે પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશનના ટાઈમ જે હોય એ પણ ડિલે થતા હોય છે, વર્કર્સ હોય જતા રહેતા હોય છે. અને મને લાગે છે કે ઓલરેડી જેટલું પણ નેગેટિવ આમાં આવવાનું હતું એ આવી ચૂક્યું છે, અને હવે અહીંયાથી દેખાઈ રહ્યું છે કે એટલીસ્ટ એલએનટીમાં આપણે એક સપોર્ટ બની ચૂક્યો છે. ફંડામેન્ટલી તો બહુ જ સ્ટ્રોંગ છે અને સારું એવું કરેક્શન પણ આવી ચૂક્યું છે. તો અહીંયાથી હવે મને લાગે છે કે એલએનટીમાં આપણને એક તેજી જોવા મળશે. તો એલએનટી 30-100ના ટાર્ગેટ માટે 1 થી 2 અઠવાડિયા માટેનું બાયની રિકમેન્ડેશન આપીશ. સ્ટોપ લોસ રાખી શકાય છે 3500નો.